મેગી તો ઘણા એ ખાધી છે, પણ આ રીતે મેગીના ભજીયા બનાવીને ખાઉં તો સૌથી પહેલા એક તપેલી લેવાની છે અને તેની અંદર પાણી નાખીને મેગી નાખીને તેની અંદર મીઠું નાખી દેવાનું છે. પછી સાઈડમાં આપણે ડુંગળી કાપી લેવાની છે અને તે જ રીતે ટમેટા પણ કાપી લેવાના છે. અને ટમેટા કપાઈ જાય એટલે આપણે લીલા મરચા કાપી લેવાના છે. મરચા કપાઈ જાય એટલે આદુ અને લસણને ખાંડી લેવાનું છે અને પેસ્ટ તૈયાર કરી નાખવાની છે. જે સામગ્રી કાપી તેની અંદર આદુ લસણની પેસ્ટ અને કોથમરી કાપેલી નાખી દઈશું અને પછી ચણાનો લોટ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે હળદર પાવડર, ધાણા જીરું પાવડર, વઘાણી પાવડર અને પછી લાલ મરચું પાવડર નાખી દઈશું અને લાસ્ટમાં મેગી મસાલો નાખી દઈશું અને પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીને જે બફાઈ ગઈ તે મેગી નાખી દઈશું અને તેને ઠરી જાય પછી આપસમાં સારી રીતે મિક્સર તૈયાર કરી લઈશું. અને સાઈડમાં મિત્રો એક તવી લેવાની છે, તેની અંદર તેલ ગરમ થવા મૂકી દેવાનું છે અને જે મેગીનું મિક્સર તૈયાર કર્યું તેને આપણે નાની નાની ગોટીઓ વળી નાખવાની છે અને ગોટીઓ ઉપર ક્રન્ચી બનાવવા માટે મેગીના આ ટુકડા લગાડી દઈશું. ગોટીઓ તૈયાર થઈ જાય એટલે પછી એક તેને તળી નાખશું અને આપસમાં સારી રીતે મિક્સ કરતા રહીશું તેથી આપસમાં ચોંટે નહીં અને સારી રીતે કુક થઈ જાય. તો મિત્રો અહીંયા આપણા મેગીના મસાલેદાર ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રન્ચી. તો આવા જ તમારા ઘરે બનાવો અને એન્જોય કરો. જો અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોનો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ઇન્સ્ટા અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરતા રહેજો.